કોક તમને ખરાબ કહેશે એવા ડરની સાથે જીવવાનું બંધ કરી દો. અમુક નોર્મ્સ નક્કી કરો કે હું આટલું આટલું સહન કરીશ, આટલું આટલું હું જતું કરીશ, અને આ મારા સન્માનના મુદ્દાઓ છે ને આટલા નથી. આમાં આપણને કંઈ ફેર જ પડતો નથી, ફેર જ પડતો નથી. જે દિવસે તમે તમારી જાતમાં એ કોન્ફિડન્સ તમારી આંખમાં સામેવાળો જોઈ જશે ને, પછી એ તમને કહેશે કે તમે દેવી છો. અને બહુ જ સભાનતાપૂર્વક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું કે સમાજ પાસે દેવી છો એવી અપેક્ષા ન રાખો. તમે એક માણસ છો, મને પૂજાની નહીં, મને ગૌરવની જરૂર છે. મારું ગૌરવ કરો, હું તમારી પડખે છું. મૂળાક્ષરોમાં 52 અક્ષરો છે. ક ખ ગ તમે આખું બોલતા થાઓ, આખું બોલી જાઓ તો એના કોઈ અર્થો નથી. પુરુષ છે ને આ 52 અક્ષરો છે, અને સ્ત્રી છે કાનો માત્ર છે. બાજુમાં લાગે તો હારા હારાનો અર્થ ફેરવી દે અને અર્થ વધારી દે. આ પૃથ્વી પરનો કાનો માત્ર હું ને તમે છીએ. તમારી જરૂર ભલે ન હોય, તમારું અલગ અસ્તિત્વ ભલે ન હોય, પણ કોઈના જીવનનો અર્થ માટે તો મારી જરૂર પડશે. ક્યાં જાશો? આવો કોન્ફિડન્સ રાખો. અને હજી કહું છું, આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે મોઢે મોઢ જવાબ આપી દેવાના. એક લોકોને મગજમાં એવું ઘરી ગયું છે, જવાબ દઈ દેવાના. આમ સાંભળી તો લેવાનું જ નહીં. સાંભળો, ખુલ્લા મને સાંભળો અને પૂછો તમારી જાતને કે આમાંનું કશું છે તમારી અંદર. અને મેં તો અનેક વાર કીધું છે કે મેળા ટોણાથી જ જગતમાં બદલાવ આવ્યો છે. વખણથી તો મજા આવે, થોડીક વાર સારું સારું ગુડ ફીલ ગુડ થાય. આ પહેલી લાઈનમાં એમ કે બહુ દેખાડો, બે દેખાડે, ત્રણ ત્રીજા બેન એમ કે નથી દેખાડે, લે બહુ કરી. સાહેબ, તમારા સુખ અને દુઃખનો આધાર તમે પોતે છો. કોઈ વખાણ કરે બહુ સરસ, ન કરે તમારી મરજી. જે દિવસે સમાજને આ ખબર પડી ગઈ ને આને બહુ ફેર નથી પડતો, તે દિવસે બહુ જ મજા આવશે તમને જીવવાની. અને હવે તમે લાઈફના એ સ્ટેજ, ઓલમોસ્ટ અહીંયા જે લગભગ સ્ત્રીઓ છે એ 35-40ની ઉપરની સ્ત્રીઓ છે, એટલે એક તમે એવા સમયમાં છો કે જેમાં તમે ઘરમાંથી ફ્રી રહી શકો છો. તમે વિચાર કરો કે એક સ્ત્રીનું આખું મંડળ, આ સરસ મજાનું વિમેન્સ વિંગ છે, એ નક્કી કરે છે કે સુરતની આટલી બહેનોને મારે ભેગી કરવી છે. તમે આટલો મોટો સમૂહ ભેગો કરી શકતા હો, સાથે બેસી શકતા હો, તો તમારી ક્ષમતા તો ઘણી છે જ. સાથે મળો, નક્કી કરો, ફ્રી સમયનો ઉપયોગ કરો. તમારી આજુબાજુની ગરીબ સ્ત્રી છે એને થોડીક સપોર્ટ કરો, બાળકોને ભણાવવા જાઓ, પુસ્તકો ભેગા કરો, વધારાના કપડામાંથી એક વસ્તુ કાઢો, એક બેંક બનાવો, ડ્રીમ બનાવો, એકલા ટ્રીપ પર જાઓ. થોડુંક યાદી તમારી બકેટ લિસ્ટ બનાવો પ્લીઝ. અત્યારે આપણે તમારા અને મારા બધાના સંતાનોને આપણી યારે કંટાળો એટલા માટે આવે છે કે બધાને એવું લાગે છે કે મારી મમ્મી વર્થ નથી, એને જીવતે જ નથી આવડ્યું. પણ એ બાળકને ખબર પડશે કે મારી મમ્મીના પણ પોતાના સ્વપ્નાઓ છે, મારી મમ્મીની પણ પોતાની ઈચ્છાઓ છે, મારી મમ્મીને પણ અહીંયા જવું છે, તો ક્યાંક વાતાવરણ બદલાશે. અને તમારા કહેવાના આધારે તો પુરુષો કેટલા બધા છે કે જે કીધું કરે છે. અને હજી કહું છું, પુરુષોની સામે જોતા જ નહીં, એ ક્યાંય તમને આડા નથી આવતા. તમારા આમાંના કોઈ પણ તમારા હસબન્ડને એમ કહો કે શનિવારે અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે ઝોપડપટ્ટીના બાળકોને ભણાવવા જવું છે, તમારા કોઈ ભાઈઓ ના નહીં પડે, કદાચ કીટી ના પડે, પણ એ જ છે સાથે સાથે કહું, તમે કીટી કરો છો એટલે કે તમે ગિલ્ટ ફીલ કરવાની જરાય જરૂર નથી. ભેગા થઈને વાતો જ કરો છો, મજા જ કરો છો. મજા કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે, પણ એ ભેગા થઈને તમે એક સ્ત્રીની ગુથલી કરવાના હોય, ગોસિપ કરવાના હોય, તો તમારે કીટીયારે મને વાંધો છે. બાકી સરસ ભેગા થાવ, મજા આવો, કોફી શોપમાં જાઓ, પિઝા ખાઓ, એપ્રિશિએટ કરો. આ જગતમાં છેલ્લે શું રેવોલ્યુશન આવ્યું તો એની વાત કરો. એ 3 શેર બજારની વાત કરતા આપણે ન કઈ નાના રિલાયન્સ કરતા ઓલા લ્યો એમાં છે લઈ લેવાનું. અને બીજું કે તમે જો હમણાં તો આપણા બધા અંબાણીમય છીએ. હવે જેને તમે મોડર્ન ગણો છો, જેને હું મોડર્ન ગણીએ છીએ, એમના સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે અને તમારા અને મારા સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે. જો એ અનંત અંબાણી સરસ એક મેરની બાઈ 100 રૂપિયાની નોટ આપીને દુખણા લે ને તો કોઈ આજુબાજુવાળા એમ આવી નથી કે રાધિકા એમના હેર બગડી જશે. અત્યારે તો સરસ રીતે લગ્નમાં કે કોઈક દાદી આશીર્વાદ દેવા આવે ને તો 4 જણા અડતા નહીં, હાથા રાખજો, હાથા રાખજો, હાથા કરો. કેટલી સરસ રીતે વિડીયો ન જોઈતા જ ફરીવાર જોજો, આમ 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 આનંદ થઈ જાય. એવી સરસ રીતે પૂરી રિસ્પેક્ટથી 100 રૂપિયા લે, માથું નમાવે. એનો અર્થ એ છે કે એની એ મોડર્ન મમ્મીએ, અડધું રિલાયન્સ ચલાવતી મમ્મીએ, અડધા વિશ્વને પોતાની આંગળી ઉપર રાખતી મમ્મીએ એના દીકરાને કીધું હોય કે કોક આપણા દુખણા લે તો થોડુંક નમવાનું હોય.
અને અત્યારે આપણા કોઈકના બાળકોને કોઈક દુઃખ આ શું કરે છે મમ્મી, વોટ આર દે આર ડુઈંગ? અને પાછું આપણે એમાં એટલા ગર્વથી કહી, એમને બધું ખબર ન હોય ને, કારણ કે હવે કોઈ એવું કરતું નથી. કરી રહ્યા છે ને, એની મમ્મી કરી રહી છે ને. તમે જો એના એકના એક દીકરાના લગ્નમાં એ સ્ત્રી સરસ મજાની વિશ્વંભરી ઉપર કેવી અદ્ભુત આમ અપ્સરા સ્વર્ગ ઉપરથી ઉતરી આવીને નૃત્ય કરતી હોય એવી રૂડી લાગે છે. આપણને વિચારે આવે, કદાચ આપણા દાદા દાદી એમ કે વિશ્વંભરી કરી, નહીં હો, અમારા તો બ્લુ હે પાની પાની કરવાનું છે, અમે નક્કી કર્યું છે. તમે જેને મોડર્ન ગણો છો એ કેવું જીવે છે એ થોડુંક તો જુઓ. મને કપડા સાથે કોઈ દિવસ વિરોધ નથી, પણ એ ઓબામાને મળવા જવાના હોય કે બાઇડનને મળવા જવાના હોય, એ ભારતની કલાવાળી સુંદર મજાની સાડી પહેરીને જ એ સ્ત્રી બાજુમાં ગઈ હોય. એનો દીકરો એની સ્પીચમાં જે બોલે છે ત્યારે આપણને સમજાય કે માતા પિતા તરીકે એણે કેવો ઉછેર કર્યો હશે. એક વખત નીતા અંબાણીએ જે ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે એક વખત અનંત સ્કૂલેથી પાછો આવતો હતો અને એણે થોડો તુકારાપણાવાળો વ્યવહાર ચોકીદાર સાથે કર્યો અને ઓવરહર્ડ મુકેશભાઈએ સાંભળી લીધું. અને તરત જ જેમ કીધું, પહેલાં જેમ તું સોરી કહી આવ, પછી ઘરમાં આવતો નહીં. સોરી કે પછી જ ઘરમાં આવવાનું થાય છે. હવે વિશ્વના 11મા નામનું, ત્યારેય કેટલા પૈસાવાળા, અડધું રાજપાટ પોતાના નામે હોય, એ પોતાના દીકરાને એવું શીખવાડતો હોય કે આપણાથી નાના ઉંમરના બાળકોને કે લોકોને કે વ્યક્તિઓને સન્માન આપવું જોઈએ. એવું સન્માન આપતા શીખવી હોય ને તો તમારો દીકરો એની બેસ્ટ સ્પીચમાં એમ કે મારા મમ્મી પપ્પા જેવા મમ્મી પપ્પા વિશ્વમાં કોઈના નથી. અને અત્યારે આપણે ફરિયાદ બધાને મોઢે એવું છે કે અત્યારની આ પેઢીને સન્માન આપતા આવડતું નથી, કારણ કે એણે કોઈ દિવસ સન્માન આપતા આપણને કોઈ પાસે જોયા નથી. એ તમારા ડ્રાઈવરને, કામવાળાને તુકારે કે તોછડાઈથી વર્તન કરે તો સોરી કહેતા શીખવો, તો અહીં સુધી પહોંચાય. બી એ બેસ્ટ વર્ઝન યોર્સ. જેટલો સંઘર્ષ કરશો, જેટલી મથામણ, જેટલી વલોવણ તમે તમારી જાત સાથે કરશો, એટલા બેસ્ટ થઈને તમે બહાર આવશો. અને હું આજે માનું છું કે આ પૃથ્વી પર જે જે સુંદર છે, જે જે ટકી ગયેલું, જે કાયમી છે, એ સ્ત્રીની હાજરી તકી છે. મેં કોને એકવાર એક દાખલો કીધું છે, કઈને વાત પૂરી કરું, કે આખા એ હોલની અંદર પુરુષો બેઠા હોય ને, મારે કહેવાની જરૂર નથી કેમ બેઠા હોય, એની હું વાત કરતા હોય, એમાંય તે બે કે એક નાની એવી દીકરી આવે ને તો આગળ બેઠેલા બધા ભાઈઓ સીધા થઈ જશે, બટન બંધ કરી લેશે, અને ગમે એવી અભદ્ર ભાષામાં વાત કરતા હશે તો એક પુરુષ બોલશે કે દીકરી આવે, શાંતિ રાખ. એનો અર્થ એ છે કે આ જગતની કુરૂપતા ઘટાડવા માટે પણ સ્ત્રીના અસ્તિત્વની જરૂર પડશે. કેમિકલ બદલાવી નાખે આખા હોલનું એક સ્ત્રી. તમે 100 પુરુષથી લશ્કર બનાવી શકો, પણ એ લશ્કરની અંદર એક સ્ત્રી આવે ને તેને તમારે બીજા દિવસથી ટેન્ટ નહીં, તંબુ નહીં, ઘર કહેવું પડે. કારણ કે એ સરસ બધું ગોઠવણ કરવા માંડે, વ્યવસ્થિત કરવા માંડે. સભ્યતાએ જો ત્યારે તમારી ઉપર આટલો મોટો આધાર મૂક્યો હોય તો તમે તમારો આધાર બનો, એવી દિલથી મારી પ્રાર્થના છે. અને એક અરજ ફરીવાર કહું છું, તમે બેસ્ટ તમારું ઘરણું છે, એ સ્માઇલ છે, એને ક્યાંય દિવાળીએ ન મૂકી આવો, એને ગીરવે મૂકીને આ જગતનું કશું ન લ્યો. તમારી નિર્દોષતા, તમારી નિખાલસતા, તમારી કોમળતા, તમારી સાહજિકતા, એ તો તમારી પોતાની એસેટ છે. જમા કરાવવાની છે ને તે દિવસે ઉપરવાળાને કહેશો કે આટલું ક્યાં કોઈ આગળ હતું જેટલું મારી આગળ છે. અને જો એ તમે ટકાવી રાખી શક્યા તો તમારા જેટલું સુંદર આ પૃથ્વી પર કોઈ નથી. તમારા દેખાવના આધારે નહીં, તમારા વ્યવહારના આધારે. હજી છે એવું? તમારી સુંદરતાના આધારે નહીં, પણ તમારા વ્યવહારના આધારે. આમાં એવું છે કે ક્યારેક કોઈ વ્યક્તિનો જીવનનો ખરાબ ફેસ હોય, અમુક તકલીફો, સમય એવો આવી જાય, દુઃખના દિવસો આવે અને જાય, એ ભૂલાય જાય, પણ એ દિવસો દરમિયાન થયેલો વ્યવહાર છે ને એ કાયમી રહે, એ આજીવન યાદ રહે. અને આપણી બધાની તકલીફ એ છે, ખરાબ આપણને તરત યાદ રહે, સારું બહુ યાદ ન રહે. હું તમને 100 વાર મદદ કરું, તમને નેહલબેનમાં સારા છે એવું કહેવાનું ન મન થાય. આપણે એમ કહીએ અમારા સંબંધ બહુ સારા એટલે કરે જ ને. પણ એક વખત આમાંને કોઈ પણ વ્યક્તિ ના પાડે, આટલું ન રાખ્યું, આટલું કોઈક ના પાડે છે, જ્યારે તમે ઈચ્છતા હો કે તમારી નાનો સ્વીકાર અન્ય કરે તો તમારે પણ કોઈકની નાનો સ્વીકાર કરવો જોઈએ. આપણી તકલીફ એ છે કે મારી નાનો તમારે સ્વીકાર કરવાનો, કારણ કે મારું જેન્યુઇન રીઝન હતું, નહોતું આવ્યું તે દિવસે. અને તમારું રીઝન તો કે બાના. એવું ન હોય. આજે તમે એની સાથે નથી જઈ શક્યા,
તો ખુલ્લા દિલે કહો. અને એક તો આપણે બધાને કંઈક એવું છે, કોઈક સાથે ન આવે ને તો મજા જ ન આવે. બેસ્ટ ડ્રેસ આપણે લેવો હોય ને આપણે ઈચ્છતા હોય ને કે કોઈ ન મળે તો એ આપણે એકલા લઈ આવીએ, પણ બાકી હાલને તોરે આવતી હોય તો આપણે સજાઈ જઈ આવીએ. જ્યારે જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે તમને જોતું હોય એ જ લાવો. બજાર તો છે ને વિશ્વાસઘાત માનવાની છે. અને દોસ્તી એ થોડાક એવા લોકોની રાખો, જે સ્ત્રી અન્યની વાતો અને ગોસિપ તમને કરતી હોય ને તે માની જ લેવાનું કે બીજી સ્ત્રી પાસે તમારી એટલી જ કરે છે. એનો ક્યાસ જ આ માપદંડ જ એટલું છે કે આ વ્યક્તિ કેટલી રિલાયબલ, કેટલો વિશ્વાસ મૂકી શકાય, તો કે આટલો, આનાથી આગળ ન જવાય. આમાં કેવું છે કે તમે મારું સાંભળ્યું પણ હશે કે ભળાય મળાય જોડાવાય એવી વ્યક્તિઓ સાથે, એવી સંસ્થાઓ સાથે, એવા કુટુંબો સાથે, એવી બેનપણીઓ સાથે કે જે તમારું સ્તર થોડું તમે છો એના કરતાં અપ લાવે. તમે દૂધ હોય ને, પાણી ને દૂધ ભળે ને તો તમને ખબર ના પડે કે આ પાણી ક્યાં છે કે આ દૂધ ક્યાં છે, મિક્સ થઈ જાય ઇઝીલી. તમે જોઈ ન શકો, પારખી ન શકો. કોઈ પણ દૂધ તમારી પાસે પાણીવાળું લાવો તો તમે મને એવું ન કહી શકો આમાં પાણી હતું. એનો અર્થ એ છે કે દૂધની ગુણવત્તા, ગુણધર્મ અથવા ગુણની એની આવડત એવી છે કે પાણીના ભાવે એ વધારી દે છે. દૂધના ભાવે પાણી વેચાઈ જાય અને ભાવ વધારી દીધો પાણીનો. પણ એનું એ પાણી છાશ આરે ભળે તો દેખી તો એવું લાગે કે ભળી ગયું, કાંઈ વાંધો ન થાય. મને એને મારી બેનપણી કરી જ લીધી, એકદમ મારી અંગત બેસ્ટ ફ્રેન્ડ. 10 મિનિટની અંદર આશ થઈ જાય અને ગટરમાં જ જાય. ભળાય એની સાથે કે જે તમારા ભાવ વધારે, તમને ગટરમાં લઈ જાય ત્યાં નહીં. ભાઈબંધી એવી વ્યક્તિની કરો કે તમારા ભાવ અને તમારું મૂલ્ય બંને વધારે. એવી સંસ્થાઓ સાથે જોડાઓ. આ આખી સંસ્થાનો ઉપક્રમ શું છે, એમનો આશય શું છે? નો બીજી કોઈ પણ સંસ્થા ઊભી કરી શક્યા હોત. એણે તમારા મનના મુંજારા માટેની સંસ્થા ઊભી કરી, તમને સપોર્ટ આપવા માટે. તમને ઘરમાં મજા નથી આવતી, બી વિથ અસ, આપણે વાત કરીએ, કદાચ કોઈક રસ્તો નીકળે. તમને કશું કામ કરવું છે તો ઓપ્શન્સ આપીએ. હેમાંગી બેન સાથે વાત કરતી હતી કે તમે શું કરો, તેને મને આટલા સરસ સરસ મુદ્દા કહે. તો ભાગ્યે જ કોઈક સંસ્થા હશે કે જેણે સ્ત્રીના મન વિશેનો વિચાર કર્યો હશે. બાકી તો સરસ બ્યુટી કોન્ટેસ્ટ થાય, પાર્લરના ક્લાસ થાય, સિલાઈ મશીનના ક્લાસ થાય, અલગ પ્રકારના ક્લાસ થાય. અને જો હમણાં તો જે દિવસથી કોરોનાનું કાળ ગયો પછી તમે, એટલે આપણે એના ઉપરથી આપણે એક આઈડિયા આવે કે સમાજ પણ તમારી પાસેથી તમને શું કરાવવા માગે છે. કે સમૂહ લગ્નની આખી વિધિ બહુ જ સરસ, કરવું જ જોઈએ. સમાજમાં જે દીકરીઓ ઓછી છે એની સાથે સપોર્ટિવ રોલમાં રહેવું જ જોઈએ. કે બાપ વગરની દીકરી હોય તો આપણે સરસ રીતે એને પરણાવીએ, પણ બાપ વગરની દીકરીને પાને તને નહીં, પીએચડી થવાની પણ એટલી જ જરૂર છે. એમાં સમાજ ભેગો થાય ને, કે કોઈક વ્યક્તિ આગળ આવીને નક્કી કરે કે આને નથી, પણ આપણે નક્કી જ કરી નાખ્યું છે એને પરણાવી જ દેવાની હોય, ભણાય થોડું. જે દિવસે સમાજની આંખ, એક સ્ત્રીની આંખમાં શિક્ષણનું મહત્વ આવશે તે દિવસે કેટલી બધી શિક્ષિત સ્ત્રીઓને પણ મેં એ જોયું છે કે જ્યારે 12th પછી કોલેજ પસંદ કરવાની હોય તો એ પોતાની દીકરીને એક એવી કોલેજમાં મૂકે કે જ્યાં એને વળતર ન મળવાનું હોય, અને દીકરાને સરસ કુંવારને મોકલે, જાઓ તમે ભણવું. અને કુમાર 3માં દાંડી લઈને પાછા આવે, ઓલા ગવર્મેન્ટ કોલેજમાંથી એન્જિનિયરિંગ કે મેડિકલ થઈને પાછી આવે. સ્ત્રીને ખબર જ નથી કે જેટલી એને સંઘર્ષમાં મૂકશો ને એટલી એ પૂરા જોરથી બહાર આવશે. અંદરથી આપણને બધાને એક સળવળે છે, કશુંક સળગે છે. તો તમને કહી દઉં, રોકેટના ઉપર જવા માટે અંદરથી સળગવું વધુ જરૂરી છે. જેટલા તમે સળગો છો અંદરથી, એનો અર્થ એ છે કે તમારી અંદર એટલી ક્ષમતા છે, એટલી ઓલી છે કે આકાશ તો ના પાડલે તો તમે ફાડી જ શકો. જેટલા લોકો તમને અંધારામાં રાખે, મૂંઝવણમાં રાખે, ઓલામાં રાખે, તમે હસતા હસતા બહાર આવો તો લોકોને તમને હેરાન કરવાની મજા નહીં આવે, કારણ કે કંઈ થતું જ નથી. આખી સભ્યતાને તકલીફ જ એ થઈ કે આને આટલી મૂંઝવણમાં રાખી, આટલી કેદમાં રાખી, 5000 વર્ષ સુધી આમાં બધું કર્યું, તેમ છતાં ખુશ જ છે. પણ વચ્ચેનો એક ગાળો ગયો કે જ્યાં આ બધું સમોવડીનું, સફળતાનો રોગ લાગુ પડ્યો. પછી ધીમે ધીમે શ્રીમાં એક બરડપણું આવતું ગયું.
પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે. અને જ્યાં સુધી તમે ભીના અને કૂણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે, શક્યતા છે. જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને, અક્કડ કડક થઈ ગયા ને બઠ્ઠર, દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે. તમે જો મોટી લાકડી હોય ને જૂની, એને તમે વાળી શકો, તોડી શકો. મોટા મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય, ઘાસ ક્યારેય નહીં તૂટે. આમ જાય, આમ જાય, આમ જાય, બધી સ્થિતિમાં રહીએ તો પોતાના મૂળ સાથે જોડાયેલા છે. જેટલા ભીના અને કૂણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો.